નમસ્કાર મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના ગુજરાતી વિભાગ દ્વારા આ વિદ્યાર્થીલક્ષી ગુજરાતી સાહિત્ય સર્જક પરિચય શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ હેમચંદ્રાચાર્ય એટલે કે હેમયુગથી લઈને આજ દિન સુધી સતત ને સતત વિકસતો રહ્યો છે. પરિવર્તનો એમાં આવતા રહ્યા છે. સમયાંતરે તેની અંદર વિચાર, દર્શન, સમાજ, લોક, સંસ્કૃતિ વગેરેનું વૈવિધ્ય રીતે આલેખન થતું રહ્યું છે. હેમચંદ્રાચાર્ય પછી નરસિંહ મહેતાથી જુદા જુદા સંતો, કવિઓ, ભક્ત વગેરે દ્વારા આપણને વૈવિધ્ય રીતનું સાહિત્ય મળતું રહ્યું છે. એમાંય જ્યારે નરસિંહ અને મીરા પછી એક મોટું પરિવર્તન આવે છે અને જે ભક્તિ હતી એમાંથી જ્ઞાનની ધારા ભળે છે. શામળ, ભોજા ભગત, અખો વગેરે કવિઓ એ પોતાની જ્ઞાનધારા વડે એ ગુજરાતી મધ્યકાલીન સાહિત્યને રળિયાત કરે છે. આજે આપણે જે બે કવિઓ વિશે વાત કરવાના છીએ તેમાં એક છે અખાજી એટલે કે અખા ભગત અને બીજા છે પ્રેમાનંદ. તો આજે આપણે અખા વિશે જોઈએ તો અખો એનો જન્મ જેતલપુર એટલે કે અમદાવાદની બાજુમાં આવેલા જેતલપુરમાં થયો હતો. એનું મૂળ નામ અક્ષયદાસ સોની હતું. તેના પિતાનું નામ રહૈયાદાસ સોની. એના જીવન વિશે જોવા જઈએ તો અખા ભગતનો જન્મ અમદાવાદની બાજુમાં આવેલા જેતલપુર ગામમાં થયો હતો. તેઓ વ્યવસાયે સોની હતા. 16 વર્ષની ઉંમરે તેઓ કુટુંબ સાથે અમદાવાદ રહેવા આવે છે અને ખાડિયા દેસાઈની પોળમાં એ મકાન આજે પણ અખાના ઓરડા તરીકે ઓળખાય છે. અહીં આવ્યાને 4 વર્ષ બાદ તેમના પિતાશ્રીનું અવસાન થાય છે. થોડા સમયમાં એમની બહેનનું પણ મૃત્યુ થાય છે. બહેનના મૃત્યુ બાદ થોડા સમયમાં તેમના પત્નીનું પણ મૃત્યુ થાય છે. પત્નીના મૃત્યુથી અખો બીજા લગ્ન કરે છે, પરંતુ તેમનું પણ મૃત્યુ થાય છે. આમ એક પછી એક ઉપરાઉપરી સતત પરિવારજનોના મૃત્યુથી અખા માટે સંસાર વિરક્ત બની જાય છે. એટલે મિત્રો જુઓ કે કેવી પરિસ્થિતિમાંથી આ અખાનું સાહિત્ય આપણને મળે છે. અખો કેવી રીતે એક આપણને સર્જક તરીકે પ્રાપ્ત થાય છે એના જીવનના આછા પરિચય ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલી એ પરિસ્થિતિમાંથી પાર થઈ અને એ પછી આપણને એ સાહિત્ય સર્જન આપે છે. આ અખાના જીવનમાં 2 મહત્ત્વના પ્રસંગો બનેલા. એક પ્રસંગમાં એવું બને છે કે અખાએ ધર્મની માનેલી બેન તેમને એક સોનાની કંઠી બનાવવા આપે છે, જેમાં અખો પોતાના 100 રૂપિયા ઉમેરી કંઠી બનાવી આપે છે. એટલે કે એમની બહેનને જે થાપણ રૂપે એ પૈસા અખા પાસે જમા કરાવેલા અને એ પૈસામાંથી એક વખત એમની બહેન એમને અખાને કહે છે કે મને એક કંઠી બનાવી છે અને કંઠી બનાવી આપો. પરંતુ એક જ્યારે કંઠી બની જાય છે ત્યારે કોઈક પડોશીના કહેવાથી બહેન અખા પર શંકા કરે છે અને બેન અખા ઉપર અવિશ્વાસ મૂકે છે અને સોનાની કંઠીમાં નબળી કક્ષાનું સોનું વાપર્યું છે એવું આડ મૂકે છે. એટલે અખો આનાથી વિચલિત થાય છે. પોતાના 100 રૂપિયા ઉમેરવા છતાં પણ જો પોતાની ધર્મની માનેલી બહેન પોતાના ઉપર આડ મૂકતી હોય તો પછી આ જગતમાં બીજા પાસે શી અપેક્ષા રાખવી. આવી જ રીતે એક બીજો પ્રસંગ બને છે અખાના જીવનમાં. તેમને સરકારી ટંકશાળમાં નોકરી મળે છે, પણ ત્યાં કોઈક ઈર્ષાળુ કે અદેખા માણસે એમના વિરુદ્ધ ફરિયાદ કરી કે અખો સિક્કા બનાવવામાં ભેળસેળ કરે છે, નકલી ધાતુઓ તેમાં ઉમેરી અને સિક્કાઓ બનાવે છે, જેના પરિણામે અખાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. પણ પછીથી તપાસ કરતાં ઉપલા અધિકારીને ખબર પડે છે કે અખાએની આ વાતમાં કંઈ વજૂદ નથી. એટલા માટે એ અધિકારી અખાની માફી માગે છે અને ફરી પાછું એ અખાને નોકરી શરૂ કરવાનું કહે છે. પણ અખો આ બંને પ્રસંગોથી એટલો વિચલિત થઈ ગયો હોય છે કે એનું મન સંસારમાંથી ઉઠી જાય છે. આવી પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા અખા પાસેથી જ્યારે એ સાહિત્ય મળે છે ત્યારે સ્વાભાવિક રીતે એની અંદર સમાજનો અનુભવ અને પોતાનું વાંચન, વેદાંત વાંચન છે એનું દર્શન એમાં ભળે સ્વાભાવિક છે. અખા પાસેથી જે કૃતિઓ મળે છે એમાં પંચીકરણ, અખે ગીતા, ચિત્ત વિચાર સંવાદ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ, બ્રહ્મલીલા
કૈવલ્ય ગીતા, સંતપ્રિયા, અખાના છપ્પા, અખાના પદ અને અખાજીના સોરઠા, આટલી એની મુખ્ય કહી શકાય એવી કૃતિઓ આપણને અખા પાસેથી મળે છે. જોઈએ આ કૃતિઓ વિશે અને કૃતિમાં મુખ્ય કૃતિઓમાં તે પોતાના વિચાર અથવા તો પોતાની વાત કેવી રીતે રજૂ કરે છે. અખા માટે હસતો ફિલસૂફ, જ્ઞાનનો વરલો, બ્રાહ્મી સાહિત્યકાર, વેદાંતી કવિ વગેરે જેવા ઘણા બધા ઉપનામો પ્રયોજાયા છે. અખા ભગતની ગણતરી સલ્તનતના 3 મુખ્ય સર્જકોમાં થાય છે. અખા ભગત છપ્પા દ્વારા ઢોંગી અને ધુતારા સમાજ સામેનો આક્રોશ વ્યક્ત કરે છે. અધ્યાત્મ ચિંતનના અટપટા વિષયને આલેખતો અખો વલ્ભાચાર્યના ચોથા પુત્ર ગોકુળનાથને પોતાના ગુરુ બનાવે છે અને કહે છે કે ગુરુ કર્યા મેં ગોકુળનાથ, નુગરા બળદને ઘાલીનાથ, મન મનાવી સગુરુ થયો, પણ વિચાર નગુરાનો નગુરો જ રહ્યો. જુઓ તમે, અખાની મુખ્ય સર્જકોમાં ગણતરી થાય છે એની પાછળનું એક કારણ પણ છે કે જે ઢોંગી અને ધુતારા સમાજ સામેનો પેલા 2 અનુભવો તો એના જીવનમાં પડેલા જ છે. એક બહેન સાથે બનેલો પ્રસંગ અને બીજો સરકારી ટંકશાળમાં બનેલો પ્રસંગ. પરિણામે એ વિચલિત થતાં એ ચિંતનાત્મક અધ્યાત્મ તરફ ઢળે છે અને પોતે ગુરુ ધારણ કરવાનું વિચારે છે અને એ ત્યારે જે ગાય છે પોતે ગોકુળનાથને ગુરુ બનાવે છે ત્યારે ગુરુ કર્યા મેં ગોકુળનાથ, નુગરા બળદને ગાલીનાથ. એટલે કે તે પૂરો નુગરો હતો પણ હવે એક ગુરુને શિષ્ય તરીકે એ કંઠી બંધાવા જાય છે. મન મનાવી સગુરો થયો એટલે આ સંસારથી એટલો વિચલિત થઈ ગયો છે કે પોતે એ સગુરુ થયો એટલે કે ગુરુ ધારણ કર્યા, પણ છતાં એને એ ગુરુ પસંદ આવે નથી. એ ગુરુ એની સાથે એનું જોડાણ, એનું જે સંધાન હોવું જોઈએ એ સંધાન નથી થયો અને પોતે નગુરાનો નગુરો રહ્યો. ત્યારબાદ અખો કાશી આવે છે અને ત્યાં બ્રહ્માનંદ સ્વામીને ગુરુ તરીકે સ્થાપે છે અને ત્યાર પછી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને વરેલો આ કવિ સમાજના ઢોંગને, સમાજમાં વ્યાપ્ત અવિશ્વાસ, આડંબર અને ધર્મના નામે ફેલાયેલા પાખંડ પર એક વેધક કટાક્ષ કરી છપ્પા લખે છે. અખો આ બ્રહ્માનંદ સ્વામીને ગુરુ બનાવે છે એની પાછળ પણ કથની છે કે બ્રહ્માનંદ સ્વામી જ્યારે એ પોતાના શિષ્યો સાથે સંવાદ કરતા હોય છે ત્યારે અખો એ બહાર ઊભો હોય છે અને બ્રહ્માનંદ સ્વામી પોતાના શિષ્યને પ્રશ્ન પૂછે છે પણ એ શિષ્યો જવાબ આપી શકતા નથી. ત્યારે અખો કહે છે કે હું તમને આનો જવાબ આપી શકું એમ છું અને ત્યારથી બ્રહ્માનંદ સ્વામી એ અખાને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા તૈયાર થાય છે. આમ બ્રહ્માનંદ સ્વામીને પછીથી ગુરુ ધારણ કર્યા પછી એ પોતાની જે માધ્યમ છે છપ્પા એના દ્વારા એ પોતાની અભિવ્યક્ત એ કરી અને સમાજને ખુલ્લો પાડે છે અને લગભગ એમની પાસેથી 746 જેટલા છપ્પા આપણને મળે છે. આ છપ્પા શબ્દનો અર્થ જોવા જઈએ તો છપાઈ ઉપરથી આ ઉતરી આવેલ છે. છપાઈ એટલે કે 6 ચરણની કવિતા એટલે કે છપ્પા. કેવા છપ્પાઓ મળે છે એમાંના આપણે 1-2 છપ્પા જોઈએ કે તિલક કરતા 53 થયા ને જપમાળાના નાકા ગયા, તીરથ ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ, કથા સુણી ફૂટ્યા કાન, અખા તોય ના આવ્યું બ્રહ્મજ્ઞાન. તો આમ અખો કે તિલક કરતા 53 થયા અને જપમાળાના નાકા ગયા. જે ઢોંગ છે, જે આડંબર છે એના પ્રત્યેનો એ કટાક્ષ કરે છે. જાતભાતના જગ્યાએ તીરથ પણ ફરી આવ્યા અને છતાં પણ એને હરિ મળતા નથી. કથાઓ સાંભળી પણ છતાં એને જ્ઞાન આવ્યું નથી, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી. તો કેવું સમાજમાંથી મેળવેલા જ્ઞાનને, અનુભવને એ કેવી રીતે સરળતાથી કટાક્ષ દ્વારા અથવા તો એ પોતાના દર્શન દ્વારા છપ્પાના માધ્યમથી મૂકી આપે છે, બહુ અદ્ભુત છે. મધ્યકાલીન સાહિત્યમાં શામળ પછી કદાચ અખા પાસેથી આપણને આ રીતનું સમાજ જ્ઞાન અથવા તો પોતાનું દર્શન મળે છે. બીજો એક છપ્પો છે કે એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. આ બહુ જાણીતો છપ્પો છે અખાનો. તો આમ એ સરળતાથી પણ છતાં પણ પોતાને જે કેવું છે એ તો કહી જ દે છે. આંધળો સસરો ને શણગટ વહુ, શણગટ એટલે કે ઘૂમટો તાણેલી વહુ, શણગટ વહુ એમ કથા સાંભળવા ચાલ્યા સહુ, કહ્યું કશું ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, ઊંડો કૂવો ને ફાટી બોક, શીખું સાંભળ્યું સર્વે ફોક. આંધળો સસરો ને શણગટ વહુ એટલે કે એક તો સસરો આંધળો હોય અને વહુ એનો હાથ પકડી ઘૂંઘટ પહેરેલી જાય તો એની પરિસ્થિતિ શું થાય? બંને આંધળા જેવા જ થાય, બંનેને કશું દેખાતું નથી એમ કથા સાંભળવા. એટલે સસરા અને વહુ
કરતાં સમગ્ર સમાજને એના માધ્યમથી એના પ્રતીક દ્વારા એમ કહેવા માગે છે કે સમગ્ર સમાજ આ રીતે કશું સમજ્યા સાંભળ્યા વગર એ કથા સાંભળવા જાય છે અથવા તો ધર્મ અથવા તો ભક્તિ તરફે આકર્ષાય છે. કહેવાય છે કંઈક અને સમજે છે કંઈક. ઊંડો કૂવો ને ફાટી બોક, એટલે કે ઊંડા કૂવામાંથી જેમ ફાટેલી ડોલ દ્વારા એ પાણી સિંચે છે છતાં કશું ઉપર ખેંચતા કશું આવતું નથી, એમ આખી કથા સાંભળવા છતાં પણ એને કશું જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને બધું જ શીખવું સાંભળ્યું બધે એ ફોક થઈ જાય છે. ત્યાર પછીના એક છપ્પામાં કહે છે કે દેહાભિમાન હતો પાશેર, તે વિદ્યા ભણતા વધ્યો શેર, ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો, અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું હોય. આમ જુઓ તમે, અખો સમાજના અનુભવને, સમાજના દર્શનને પોતાના છપ્પા દ્વારા કેવી રીતે સહજતાથી એ સમાજ આપણી સામે મૂકી આપે છે. ત્યાર પછી અખાનું બીજી એક જાણીતી કૃતિ છે અખે ગીતા. 40 કડવામાં રચાયેલી આ કૃતિમાં બ્રહ્મ વિદ્યા એ મુખ્ય વિષય છે. એમાં એ કહે છે કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. આખી કૃતિ આત્મજ્ઞાનમાંથી એ ઉત્પન્ન થાય છે. બહુકાળ હું રોતો રહ્યો, આવી અચાનક હરિ પ્રગટ થયો, 3 મહાપુરુષને ચોથો આપ, જેનો ન થાય વેદે ઉથાપ, અખે ઉર અંતર લીધો જાણ, ત્યાર પછી ઉઘડી મૂંઝવાણ. એને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે એવું જ્ઞાન થાય છે અને ત્યાર પછી એની વાણી ઉઘડે છે અને એ પોતાના સાહિત્યના માધ્યમથી એ આપણને પોતાની કૃતિઓ, પોતાના વિચારો રજૂ કરે છે. આમ અદ્વૈત અનુભવની ઇષ્ટતા, માયાનો પ્રભાવ, પરબ્રહ્મની આરાધનાની અગત્યતા, ભક્તિમયમાં અજ્ઞાનથી જીવદશાની પ્રાપ્તિ, બંધનથી છૂટવા સદગુરુનું શરણ, સદગુરુની કૃપાથી જ્ઞાન પ્રાપ્તિ, સૃષ્ટિ મનનો જ વિસ્તાર વગેરે રજૂ કરવાની અખાની મથામણ રહી છે. અદ્વૈતમાં માનતો કે જીવ અને શિવનું સાયુજ્ય જ સત્ય છે અને જગત તો મિથ્યા છે. ભાઈ ભક્તિ જેવી પંખણી, જેને જ્ઞાન અને વૈરાગ્ય બે પાંખ છે, ચિદાકાશ માહે તે જ ઉડે, જેને સદગુરુ રૂપી આંખ છે. એટલે કે જેમને સદગુરુ પ્રાપ્ત થયા છે એ બ્રહ્મ સત્ય છે એ પૂરેપૂરું સમજી શકશે અથવા તો પામી શકશે. અખે ગીતા પછી તેમની બીજી એક પ્રશિષ્ટ કૃતિ અનુભવ બિંદુ. ગુરુદેવના ચરણ કમળ સેવતા હરિ તુર્ત મળે છે એમ માનનારો આખો, જે જીવન મુક્ત છે તે દરેક વસ્તુમાં સર્વાત્મ ભામે જુએ છે, તે ઊંચે નીચે અધિક ન્યૂન જીવન મૃત્યુ આમ દરેકથી પર છે. એ પોતાના અનુભવના આધારે કહે છે. એમને આ કશું જ બાબતો સ્પર્શતી નથી. સ્થૂળ સૂક્ષ્મ, મહાત્મા અલ્પાત્મા, ગુરુ શિષ્ય જેવા બધા જ દ્વંદ્વોથી એ દૂર થાય છે. કેમ કે બ્રહ્મ એ જ આ સઘળાનું પ્રભવ સ્થાન છે. બ્રહ્મ એ જ સત્ય છે, બાકી જગત તો મિથ્યા છે. અને એમ પણ કહે છે કે આ કર્મોની જંજાળમાંથી છૂટવું જોઈએ. કર્મોની જંજાળ એટલે કે પોતાના સભાનપણે કરેલા કર્મો અથવા તો ઈચ્છા પૂર્તિ થવા માટેના કરેલા કર્મોની જંજાળમાંથી એ છૂટવું જોઈએ. બ્રહ્મના જુદા જુદા રૂપ જોઈને ચલિત થવાનું નથી, કેમ કે પિંડ તે જ બ્રહ્માંડ છે. એ માયા અને મોહમાંથી પણ છૂટવાની વાત કરે છે કે એ તો બ્રહ્મનું અનેક સ્વરૂપો છે. સ્વરૂપના કોઈ પણના માધ્યમથી જાઓ પણ એનાથી તમારે વિચલિત, તમારે તો એ બ્રહ્મમાં જ માનવાનું છે. બ્રહ્મ એ જ સત્ય છે એમ કહી અને અખો કહે છે કે શિવે પાર્વતીને, નારદે વ્યાસમુનિને, વશિષ્ઠ મુનિએ રામને કે શ્રી કૃષ્ણએ અર્જુનને જેમ જ્ઞાન આપ્યું છે અથવા તો બ્રહ્મનું દર્શન કરાવ્યું છે, એમ તમારે પણ એ જ રસ્તે ચાલવાનું છે. આમ જ્ઞાનીને કવિ ન ગણવાની વાત કરતાં અખાએ અનુભવ બિંદુમાં પંડિતાઈના દર્શન કર્યા છે. થોડોક અહીંયા વિરોધાભાસ પણ જોવા મળે છે કે જ્ઞાની એ કવિ નથી એમ કહેવાવાળો અખો અહીંયા અનુભવ બિંદુમાં ફરી પાછો જ્ઞાન આપવા બેસે છે. ત્યારે આપણને એમ લાગે છે કે એમની વાતમાંથી આ કંઈક જુદી વાત કરે છે. અહીંયા અખો ચરણ કમળ ગુરુદેવના સેવનતા સદ્ય હરી મળે, જેમ કે અર્કતણા ઉદ્યોતથી આખા અંધકારમાં સેજે ટળે. એટલે કે જેમ કે અર્કતણા ઉદ્યોત એટલે કે પ્રકાશથી એ અંધકાર છે એ દૂર થાય. અનુભવ બિંદુ પછી પંચીકરણની નામની એક કૃતિમાં એ પોતે પોતાનું દર્શન રજૂ કરે છે. પંચીકરણ એ વેદાંતના ભાગરૂપ કૃતિ છે. એ ગ્રંથ જગતની પ્રક્રિયા, પૃથ્વી, જળ અને તેજ જે સદબ્રહ્મમાંથી પ્રગટ થાય છે તેના જેવા તત્વો પર આ ગ્રંથ રચવામાં આવ્યો છે. મુનિ ઉદાલક અને તેમના પુત્રોનો સંવાદ છે કે આ જગતના પદાર્થો આ 3 તત્વોમાંથી પ્રગટ થાય છે, તેમાં જ સ્થિતિ ધારે છે અને તેમાં જ લય થાય છે. આ દ્રશ્ય જગત એ બ્રહ્મને ઓઠે પ્રકાશે છે, પરંતુ તે સ્વતંત્ર સત્તાવાળું નથી અને તેથી તે મિથ્યા છે.
એ જગતનો અનુભવ કરનાર દેહધારી જીવ ખરી રીતે જ બ્રહ્મરૂપ છે. પિંડ બ્રહ્માંડનું કરું વિવેક, હરિજન તે જે દેખે એક. પંચે ભૂત તણો વ્યાપાર, કરતા દિશે દેહકાર. આમ અખો વિદ્વાન છે, બહુશ્રુત છે, અનુભવી છે. એ પ્રચલિત કહેવતો તથા અવનવી ઉપમાઓનો પૂરા બળથી ઉપયોગ કરે છે. ભક્તિ માર્ગી કવિતાના ધસમસતા પ્રવાહ વચ્ચે અખો જ્ઞાન માર્ગનું વહેણ બનીને આવે છે. એ ધર્મનો વિરોધી નહોતો, પણ ધર્મમાં પેઠેલા સડા અને આડંબર સામે તેનો આક્રોશ હતો. એણે આ સંદર્ભે સમાજમાં જાગૃતિ આણવા કલમ ઉપાડી. અખો અધ્યાત્મ માર્ગનો પ્રવાસી હતો. ઉપનિષદોના ચિંતન અને મનનથી તેની પ્રજ્ઞા સમૃદ્ધ હતી. જે પરમ તત્વ અગોચર છે, અદૃશ્ય છે, એણે ગોચર થયેલું ભાળ્યું છે ને એનો આનંદ એના રોમેરોમમાં વ્યાપ્યો છે. એ જળહળ જ્યોતને અખાએ નિહાળી લીધી છે. આમ મધ્યકાળમાં અખો એ નોંધપાત્ર, ગણમાન્ય અને આજે પણ આપણને પ્રસ્તુત લાગે એવો એ સર્જક છે. મિત્રો, આમ આપણે જેવી રીતે હસતા ફિલસૂફ અને વેદાંતી કવિ અખા વિશે માહિતી મેળવી, અખાની વાત કરી, એવી જ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના બીજા એક શિરમોર કવિ, રસકવિ પ્રેમાનંદ વિશે જાણીએ, પ્રેમાનંદની વાત કરીએ. પ્રેમાનંદ પણ એક એવું છોગું છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કે જેને લોકોને આજે પણ સાંભળવું ગમે છે અને એ લોકોમાં વચ્ચે રહી અને ગાનારો કવિ હતો. તો એવા પ્રેમાનંદ વિશે આપણે આજે અત્યારે વાત કરીએ. પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. એનો સમયગાળો ચોક્કસ મળતો નથી, છતાં પણ જુદા જુદા સંશોધનને આધારે એ સંભવિત રીતે 1636થી 1734 સુધીનો એનો સમયગાળો ગણાવાયો છે. તેમનું મૂળ નામ પ્રેમાનંદ ભટ્ટ હતું. પિતાનું નામ કૃષ્ણારામ ભટ્ટ હતું. પત્નીનું નામ હરકોર ભટ્ટ અને પુત્રનું નામ વલ્લભ ભટ્ટ હતું. તેમના ગુરુનું નામ રામચરણ હરિચરણ હતું. એ સર્જક પ્રેમાનંદના જીવન વિશે થોડી વાત જાણીએ તો વડોદરામાં જન્મેલા મધ્યકાળના મહાન આખ્યાન કવિના ચોક્કસ જન્મ સમય વિશે મતમતાંતરો પ્રવર્તે છે. જુદા જુદા સંશોધન દ્વારા એમની જન્મસાલ અથવા તો એનો સમયગાળો જુદો જુદો બતાવાયો છે. જીવન નિર્વાહ માટે તેઓ થોડો સમય નંદરબાર અને સુરત પણ જાય છે. વડોદરાના મોહમ્મદવાડીમાં પ્રેમાનંદ કવિના ઘર તથા કૂવો આજે પણ આપણને જોવા મળે છે. એ પોળનું નામકરણ પ્રેમાનંદ કવિની પોળ એમ એના નામથી એ જાણીતું છે. ગુજરાતી ભાષા માટે તેમણે પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી અન્ય ભાષાઓ જેવું ગૌરવ ગુજરાતી ભાષાને નહીં મળે ત્યાં સુધી હું માથે પાઘડી નહીં પહેરું. ટેકીલો કવિ હતો. ગુજરાતી ભાષા માટે થઈ અને એણે પાઘડી નહીં પહેરવાની પણ એક ટેક લીધેલી. પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ સાહિત્યકારને પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે. આવા આ સર્જક પ્રેમાનંદ વિશે આગળ જોઈએ તો પ્રેમાનંદ પોતાના વિશે બહુ કંઈ કહેતા નથી. એટલા માટે ઘણી બધી લોકમાન્યતાઓ પ્રવર્તે છે. જેમ કે એક માન્યતા મુજબ તેઓ પોતાની માસીને ત્યાં રહેતા. પ્રેમાનંદે 2 દિવસના ઉપવાસી સિદ્ધને જમવાનું આપી એમની ક્ષુધા મિટાવી હતી. આથી પેલા સિદ્ધે તેમની જીભ ઉપર કંઈક લખ્યું, આથી તેમનામાં કાવ્ય શક્તિ આવી, એવી પણ એક માન્યતા છે કે એ સિદ્ધ છે એ જીભ ઉપર આંગળી અડાડે છે અને એમાંથી એ સરસ્વતી દેવીની પ્રેરણા થાય છે અને એ કાવ્ય શક્તિ એનામાં પ્રગટે છે. બીજી એક માન્યતા છે કે પ્રેમાનંદે બહુચરાજીના દેરા ખાતે આવેલા એક સિદ્ધની ખૂબ જ સેવા કરી. આથી એ સિદ્ધે પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે સવારમાં વહેલા આવજો. પણ કોઈ કારણસર પ્રેમાનંદ એ મોડા પડે છે અને આથી સિદ્ધ કહે છે કે વહેલો આવ્યો હોત તો એ સંસારનો મોટો કવિ થાત. પોતે મોડા આવવાથી જે કંઈ મળવાનું હતું એના બદલે મળે તો છે, પણ પેલો સંસારનો મોટો કવિ થાત. એને બદલે કહે છે કે પણ હવે તો તું પ્રાકૃતમાં કાવ્ય કરી શકીશ. આમ પ્રેમાનંદના કર્તૃત્વ વિશે પણ અનેક માન્યતા પ્રવર્તે છે. પ્રેમાનંદના નામે મળતી સઘળી કૃતિઓ પ્રેમાનંદની છે કે નહીં એ બાબતે અનેક મતમતાંતરો પ્રવર્તે છે. તેમ છતાં જુદા જુદા વિદ્વાનો અને સંશોધકોએ પ્રેમાનંદની જ કહી શકાય તેવી 25 જેટલી કૃતિઓને અલગ તારવી બતાવી છે.
તો આમ પ્રેમાનંદની જીવન વિશેની પણ માન્યતાઓ છે, એના કર્તૃત્વ વિશેની પણ માન્યતાઓ છે, પણ અહીંયા જે 25 જેટલી કૃતિઓ છે એ પ્રેમાનંદની જ છે એવું સર્વાનુમતે સંશોધનમાંથી તારણ આપણી સામે નીકળી આવ્યું છે. સર્વાનુમતે જે તારણ નીકળી આવ્યું છે એમાંની કૃતિઓ છે ઓખારણ, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસા આખ્યાન, મદાલસા આખ્યાન, હુંડી, શ્રાદ્ધ, સુદામા ચરિત્ર, મામેરું, સુધન્વા આખ્યાન, રૂકમણીહરણ, નળાખ્યાન, રણયજ્ઞ, સ્વર્ગની નિસરણી, ફુવડનો ફજેતો, વિવેક વણઝારો, વિષ્ણુ સહસ્ત્રનામ, વામન કથા, શામળશાનો વિવાહ, બાળલીલા, દાણલીલા, ભ્રમર પચીસી, દસમસ્કંદ, પાંડવોની ભાંજગળ અને મહિના. આ દસમસ્કંદ છે એ એમની છેલ્લી કૃતિ અને એ અધૂરી રહી હતી, જે પછીથી પૂરી થઈ હતી, પણ એ પ્રેમાનંદની આમ છેલ્લી કૃતિ. પ્રેમાનંદ માણ વગાડીને આખ્યાન કહેતા એટલે માણભટ્ટ પણ કહેવાયા. એ લોકોની વચ્ચે માણ લઈ અને આંગળીના વેઢથી એ માણ વગાડતા જાય અને આખ્યાન કહેતા જાય. આંગળી પર વેઢ પહેરી માણ પર થાપ આપી લોકો વચ્ચે રામાયણ, મહાભારત, પુરાણો વગેરે જેવી પૌરાણિક કથાઓના આધારે એ આખ્યાન કહેતા. એમને આખ્યાનનો આધાર મુખ્ય આ મહાભારત, રામાયણ કે પુરાણ રહેતું. તેમણે રામાયણ, મહાભારત, ભાગવત જેવા ખ્યાત ગ્રંથોમાંથી પ્રસંગો લઈ વિપુલ માત્રામાં આખ્યાનોની રચના કરી છે, જે આજે પણ આપણામાં એ જાણીતા છે. તો આમ પ્રેમાનંદ પાસેથી જે આખ્યાન મળે છે એમાં શ્રેષ્ઠ આખ્યાનમાંનું એક આખ્યાન એટલે કે ઓખારણ, એ 93 કડવામાં રચાયેલી આ કૃતિ, એની જે કથાવસ્તુ છે પ્રેમાનંદ માટે એમ પણ કહેવાય છે કે એ રસ વૈવિધ્ય પ્રેમાનંદના આખ્યાનોમાં રસશૈલી એને સિદ્ધહસ્ત હતી અને એક રસમાંથી એ બીજા રસમાં સરળતાથી, સહજતાથી લોકોને લઈ જતા. આ ઓખારણની અંદર જે વાત છે, રાક્ષસરાજ બલિનો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરે છે અને બળવાન બને છે, પણ પછીથી બળના મદમાં તે સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન આપે છે. અંતે શિવ તેને વચન આપે છે કે મારું સંતાન તારી સાથે લડાઈ કરશે. ત્યારબાદ આખ્યાનમાં ગણેશના જન્મની જાણીતી કથા પણ ઉમેરે છે અને એ ગણેશની સાથે માતા પાર્વતી દ્વારા એક પુત્રી ઉત્પન્ન થયાની પણ વાત એમાં આવે છે. ત્યારે ગણેશ સાથેનું યુદ્ધ, શિરચ્છેદ, પુત્રીના ડરને કારણે એ છુપાઈ જવાની કથા, એટલે કે જે એમની પુત્રી છે, ગણેશ સિવાયની બીજી પુત્રી છે, એ છુપાઈ જાય છે ડરને કારણે. આ પુત્રી એટલે કે ઓખા, જે આપણું ઓખારણના નામ પરથી એ જે નામ ધારણ થયું છે, નામ આપ્યું છે પ્રેમાનંદે, એ ઓખા, જેને પોતાના ભાઈની મદદ કરવાને બદલે ડરી જઈને છુપાઈ જવાની સજા રૂપે પાર્વતી દ્વારા તેમને રાક્ષસ વંશમાં જન્મ થવાનો શાપ મળે છે. આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃજન્મ પામે છે. ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે. તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે અને તારી ભુજાઓ કપાશે. ઓખાને કદી પરણાવવી જ નહીં તેવા સંકલ્પ સામે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે. ઓખા સ્વપ્નમાં પોતાને થનાર પતિનું દર્શન કરે છે, જેનું ચિત્રલેખા ચિત્ર બનાવી ઓખાને બતાવે છે. આ ચિત્ર દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધનું પૌત્ર અનિરુદ્ધનું હોય છે. સખી ચિત્રલેખા દ્વારિકા નગરીમાંથી ઊંઘમાં પોઢેલા અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખા અનિરુદ્ધના છુપા લગ્ન થાય છે. જેની જાણ થતાં બાણાસુર અનિરુદ્ધ સાથે યુદ્ધ કરે છે. ઘણા સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે. અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે. શિવ અને કૃષ્ણનું યુદ્ધની પણ કથા આની અંદર આવે છે. અંતે સૌ સારાવાના થાય છે અને બાણાસુરનો અહમ મદ ભાંગે છે. કૃષ્ણ શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અનિરુદ્ધ ગૃહ સંસાર માંડે છે. એટલે આમ આખા ઓખારણની અંદર મુખ્ય 3 પાત્રો છે: ઓખા, અનિરુદ્ધ અને ઓખાની બેનપણી ચિત્રલેખા. આ 3 પાત્રોની આજુબાજુ ફરતી આ પૌરાણિક કથાનકને લઈ અને પ્રેમાનંદે આ શ્રેષ્ઠ 93 કડવાની આ શ્રેષ્ઠ કૃતિ ગુજરાતી સાહિત્યને આપી છે. પ્રેમાનંદની બીજી એક કૃતિ સુદામા ચરિત્ર. પ્રેમાનંદની આ 14 કડવાની નાની એવી સમગ્ર સાહિત્ય સર્જનમાં શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે. ભાગવતમાંથી લેવામાં આવેલ આ કથાવસ્તુ પ્રેમાનંદની ઉત્તમ રચના છે. રાવી પાઠક એમ કહે છે કે જીવ અને ઈશ્વરનો સંબંધ દર્શાવતી આ કૃતિ છે. નગીનદાસ પારેખ
આ કાવ્યને મૈત્રી ભક્તિનું ઉત્તમ કાવ્ય કહે છે. સંદીપની ઋષિ સરગુરુ સરખા અધ્યાપક અનંત, તેહને મઠ ભણવાને આવ્યા હળધરને ભગવંત. આમ આ કૃષ્ણ અને સુદામા બંને મિત્રોની વાત આ રીતે જ્યારે ભણતા ત્યારે આ બંને મિત્રો સાથે રહીને અભ્યાસ કરતા, ત્યાંથી આખી વાત શરૂ થાય છે અને આગળ વધે છે કે ઘણા દિવસ દુઃખ ઘરનું સહ્યું, પછી પૂર માહે અન્ન જળતું રહ્યું, બાળકને થયા બે અપવાસ, તવ સ્ત્રી આવી સુદામા પાસ. એટલે કે જ્યારે સુદામા તો એકદમ ગરીબ હોય છે, એની પાસે ખાવા ધાન નથી, પહેરવા કપડાં નથી, અને ત્યાર પછી કંટાળી અને સુદામાની પત્ની એ સુદામાને કહે છે કે બાળકો 2 દિવસથી ભૂખ્યા છે, અન્ન પણ પૂરું મળતું નથી, માટે તમે તમારા મિત્ર કૃષ્ણ પાસે જાઓ. હું વીણવું જોડી 2 હાથ, અબડા કહે સાંભળીએ નાથ, હું કહેતા લાગીશ અડખામણી, સ્વામી જુઓ આપણા ઘર ભણી. કે સ્વામી, હું તમને કડવી લાગીશ, અડખામણી લાગીશ, પણ આપણા ઘરની સામે તો જુઓ, 2 દિવસથી બાળકો ભૂખ્યા છે, ખાવા ધાન નથી, પહેરવા કપડાં નથી. તમે શ્રી કૃષ્ણ ભગવાનને તમારા મિત્ર છે એમની પાસે જાઓ કે આપણને મદદ કરે. ઋષિ પુત્ની કહે સ્વામી મારા, તમે રખે દેતા શાપ, દરિદ્ર ગયા નવા ઘર થયા, શ્રી કૃષ્ણ ચરણ પ્રતાપ. અને સુદામા કૃષ્ણ પાસે જાય છે એવી આ કથા આલેખતું સુદામા ચરિત્ર એ પ્રેમાનંદનું ઉત્તમ આખ્યાન છે. ભલે નાનું છે પણ એ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. ત્યાર પછી બીજું એક આખ્યાન છે નળાખ્યાન, જે 65 કડવાનું છે. મહાભારતના વનપર્વમાં બૃહદશ્ચ ઋષિ દ્વારા યુધિષ્ઠિરને કહેવાયેલી કથાને આલેખતું આ નળાખ્યાન પ્રેમાનંદના ઉત્તમ આખ્યાનોમાંનું એક છે. નૈષદ દેશના રાજા નળ વિદર્ભ દેશની રાજકુમારી દમયંતીના સૌંદર્યથી આકર્ષાઈને તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. આ બાજુ દમયંતીનો સ્વયંવર યોજાય છે, જેમાં સ્વર્ગમાંથી દેવો પણ દમયંતી સાથે લગ્ન કરવા નળનું રૂપ ધારણ કરીને આવે છે. આ દેવોમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમની સાથે કલી પણ હોય છે. પરંતુ દમયંતી પોતાના ચાતુર્યથી સાચા નળને વરમાળા પહેરાવે છે. જે સ્વરૂપ બદલીને આવે છે જે દેવો, એના બદલે એ સાચા નળને જ વરમાળા પહેરાવે છે. આ ઘટનાથી બીજા દેવો તો સ્વર્ગમાં પરત ફરે છે, પરંતુ કલી નિરાશ થાય છે. તક મળતા કળી નળના શરીરમાં પ્રવેશી પુષ્કર સાથેના જુગારમાં હરાવે છે. હારેલો નળ રાજપાટ છોડી વનમાં જાય છે. કળી અહીં પણ નળનો પીછો છોડતો નથી અને દમયંતી સાથે બનેલા મત્સ્ય સંજીવનના પ્રસંગે ગેરસમજને લીધે થયેલો દમયંતીનો ત્યાગ, સર્પદંશને કારણે નળનું કુરૂપ બની જવું, નળનું બાહુક વેશે ઋતુપર્ણને ત્યાં સારથી તરીકે રહેવું વગેરે પ્રસંગો કળીના પ્રપંચ તરીકે રસ વૈવિધ્ય સાથે આ નળાખ્યાન કૃતિમાં આલેખાયા છે. અને કથાને અંતે ચતુર દમયંતીના પ્રયાસોથી નળ અને દમયંતીનું પુનઃ સુખદ મિલન થાય છે. ત્યાર પછી પ્રેમાનંદની એક વધુ કૃતિ આખ્યાન સ્વરૂપે આપણને મળે છે, મામેરું. 16 કડવાનું બનેલું આ મામેરું આખ્યાન ભક્ત નરસિંહ મહેતાના જીવનમાં બનેલા પુત્રી કુંવરબાઈના મામેરુના પ્રસંગને કથાનક બનાવીને પ્રેમાનંદે એ શ્રેષ્ઠ કહી શકાય એવી એ કૃતિનું સર્જન કર્યું છે. નરસિંહ મહેતાની પુત્રીને સીમંત આવવાનું હોય છે, ત્યારે કહે છે કે કુંવરબાઈનું આવ્યું સીમંત, સાદર વાત ન પૂછે કંથ, રૂપ દેખી હતી વહુ વર્તણું, સાસરિયા મન હરખ ગેણું. કુંવરબાઈ એ જે નરસિંહ મહેતાના પુત્રી છે એમને એ સીમંત આવવાનું હોય એટલે સાસરિયા હરખાઈ ઉઠે છે. પરંતુ ભક્ત નરસિંહ તો મોસાળું કરશે શ્રીહરિ, એવી અદમ્ય ભક્તિભાવપૂર્વક વિશ્વાસથી નિશ્ચિંત છે. આમ અખૂટ શ્રદ્ધા નરસિંહ મહેતાની શ્રીહરિ પ્રત્યેની, અને એ શ્રદ્ધાને મામેરું આખ્યાનની અંદર પ્રેમાનંદે કરી છે. આખ્યાનમાં એક બાજુ સમાજનો નરસિંહ મહેતાનો ગરીબી પ્રત્યેનો ઉપહાસ છે, તો બીજી બાજુ ભક્ત નરસૈયાની શ્રીહરિ પ્રત્યેની અટલ ભક્તિ છે. ભક્તિને કેન્દ્રમાં રાખતી આ કૃતિના અંતે નરસિંહ મહેતાની શ્રીહરિ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિથી ખુદ શ્રીહરિ દામોદર શેઠ અને કમળા શેઠાણી બનીને સજોડે મામેરુનો પ્રસંગ પાર પાડે છે. ભક્ત નરસૈયાનું દુઃખ જાણી રે, ઉઠી દાયા પુરુષ પુરાણી રે, થયા શેઠ તે સારંગ પાણી રે, સાથે લક્ષ્મી થયા શેઠાણી રે. આમ આ 17મા સૈકાના ગુજરાતી સાહિત્યને પોતાની આગવી પ્રતિભાથી ઉજાડી આપનાર પ્રેમાનંદ ઉત્તમ કવિ સમાન અણમોલ રત્ન છે. પ્રાચીન કથાનકોને ખપમાં લઈ લોક સમુદાય સમક્ષ રસાળ શૈલીએ આખ્યાન રજૂ કરતા પ્રેમાનંદ એક પરિપક્વ કવિ હતા. પ્રેમાનંદ માટે નવલરામે કહ્યું છે કે રસની બાબતમાં તેના પેગડામાં કોઈ પગ ઘાલી શકે તેવો કવિ થયો નથી. પ્રેમાનંદને લોકજીવનના નાળની સાચી પરખ છે. મૂળ કથાઓને તે રસની વિવિધ છટાઓમાં આલેખી આખ્યાન દ્વારા રજૂ કરે છે.
તે જનસમુદાયને ઘડીકમાં હાસ્યરસ તો ઘડીકમાં કરુણ રસ, ઘડીમાં વીર રસ તો ઘડીમાં અદ્ભુત રસથી પોતાની આગવી પ્રતિભા વડે તરબોળ કરી નાખે છે. ગુજરાતી સાહિત્યના આ નાનકડા વ્યાસે તત્કાલીન લોકજીવનની છબી રજૂ કરીને ગુજરાતી સાહિત્યને વધુ રળિયાત બનાવ્યું છે. તો આમ મિત્રો, આજે આપણે અખો અને પ્રેમાનંદ મધ્યકાળના બે કવિઓ વિશે વાત જાણી. આવતા અંકે આપણે મધ્યકાળના બીજા કવિઓ વિશે વાત કરશું. આભાર. અસ્તુ.